નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે આજે લાસ્ટ મેથડ છે ગુણોત્તર મધ્યક, એનો આપણે અભ્યાસ કરવાનો છે। ગુણોત્તર મધ્યકમાં આપણી પાસે સંજ્ઞા છે જી, કારણ કે ગુણોત્તર મધ્યક જે છે એને જીઓમેટ્રિક મીન કહેવાય, એટલે ગુણોત્તર મધ્યકની સંજ્ઞા થશે જી। એનું સૂત્ર કંઈક આવા પ્રકારનું થશે, x1 ગુણ્યા x2 ગુણ્યા x3 થી માંડીને xn સુધી। n એટલે અવલોકનોની સંખ્યા। જેટલા ચલ તમને આપેલા હોય ત્યાં સુધી તમારે ગુણોત્તર મધ્યક માટે ચલમાં સૂત્ર લખવાનું થાય। 2 ચલ હોય તો 2 ચલ, 4 ચલ હોય તો 4 ચલ, 8 ચલ હોય તો 8 ચલ સુધી। રીત ખૂબ સહેલી છે। અહીંયા આપણું પ્રકરણ 3 છે એ પૂરું થઈ જશે। તમારે આગળ જે થિયરિકલ પોર્શન આવે છે, સ્વાધ્યાય 3માં જે દાખલાઓ આપેલા છે, દરેક રીતના ભેગા દાખલાઓ આપેલા છે, એ તમારે કમ્પ્લીટલી ગણવાના છે। તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર અહીંયા તમારી પાસે બોર્ડ ઉપર આપણે લખેલું છે। આ સૂત્ર બહુ સહેલું છે અને આના દાખલાઓ પણ ખૂબ જ સહેલા છે। આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા થોડાક ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરીએ। ખૂબ જ સહેલી મેથડ છે, એટલે ખાસ ધ્યાન આપજો। તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે ઉદાહરણ નંબર 14 છે। ઉદાહરણ નંબર 14માં તમને શું કહે છે કે એક વિસ્તારમાં વસ્તીના 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20% વધારો જોવા મળે છે। કેટલા ટકા વધારો છે? તો કે 15%, ત્યારબાદ 18%, ત્યારબાદ 13% અને ત્યારબાદ 20% વધારો જોવા મળે છે। હવે આ જે તમને ટકાવારી વધારો આપેલો છે, આપણને બધાને ખબર છે કે ટકાવારી છે એ હંમેશા 100 ઉપર ગણાય। આ વધારો છે કેટલા ટકા છે? 15%। એટલે આને x1 કહેશું, આને x2, આને x3 અને આને x4 તરીકે ઓળખીશું। હવે 15% વધે છે એટલે 100 + 15 એટલે 115 કુલ વસ્તી થાય। 18% વધે છે એટલે x2 બરાબર 100 + 18 એટલે 118 થાય। પછી 13% વધે છે એટલે x3 બરાબર 100 + 13 એટલે 113 થાય। પછી 20% વધે છે એટલે x4 બરાબર 100 + 20 એટલે 120 થાય। તો અહીંયા તમારી પાસે x1, x2, x3 ને x4 4 ચલ છે, એટલે આપણું ગુણોત્તર મધ્યકનું સૂત્ર g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4, અહીંયા આપણે n લખશું। ત્યાં આપણે 4 પણ લખી શકીએ છીએ, કારણ કે આપણી પાસે ટોટલ 4 સંખ્યાઓ આપેલી છે। હવે વિચારીએ તો x1 બરાબર કેટલા છે? તો કે 115। x2 બરાબર કેટલા છે? 118। x3 બરાબર 113 અને x4 બરાબર કેટલા છે? 120। આપણી પાસે 4 અવલોકનો છે, એટલે n ની જગ્યાએ આપણે કેટલા લખશું? 4 લખશું। સૌથી પહેલાં તો આપણે આ ચારેયનો ગુણાકાર કરવો પડશે। તો આપણે આ ચારેયનો ગુણાકાર કરીએ। કેલ્ક્યુલેટર ઉપર આવી જાજો। 115 ગુણ્યા 118 ગુણ્યા 113 ગુણ્યા 120, બધાયનો ગુણાકાર કરતાં આપણી પાસે આવો કંઈક આંકડો આવે છે। $18,40,09,200। પણ આપણે આનું 4 સંખ્યા છે એટલે ચતુર્થ મૂળ કાઢવું પડશે।
18,40,000 ને 9,200 40,09,200 એનું સૌથી પહેલાં તો તમારે વર્ગમૂળ કાઢવું પડશે। એનું વર્ગમૂળ જો આપણે કાઢીએ તો વર્ગમૂળ 13,564.99 પણ અહીંયા ચતુર્થ મૂળ છે, આપણે વર્ગમૂળ કાઢ્યું। ચતુર્થ મૂળ એટલે 2 વખત આપણે વર્ગમૂળ કાઢવું પડે। હવે આનું પાછું વર્ગમૂળ કાઢવું પડશે। અહીંયા તમે 13,564.99 એનું પાછું વર્ગમૂળ કાઢો એટલે 116.47। આ તમારો ગુણોત્તર મધ્યક એટલે કે શું થાય તો કે જી। ફરીથી એકવાર રકમને સમજી લઈએ। તમને રકમમાં એવું કીધું હતું કે એક શહેરમાં 15%, 18%, 13% અને 20%માં વસ્તી વધારો થાય છે। ટકાવારી હંમેશા 100 ઉપર હોય એટલે 100+15, 100+18, 100+13 અને 100+20 એટલે આપણી પાસે 4 અવલોકનો તૈયાર થઈ ગયા। 4 અવલોકનોનો આપણે ગુણાકાર કર્યો એટલે 18,40,09,200 સંખ્યા મળી। અહીંયા આપણે 4 સંખ્યાઓ છે એટલે ચતુર્થ મૂળ કાઢવું પડે। ચતુર્થ મૂળ એટલે કોઈ પણનું 2 વખત વર્ગમૂળ કાઢવું પડે, કારણ કે 2 નો વર્ગ શું થાય 4 એટલે પહેલાં આનું વર્ગમૂળ કાઢ્યું એટલે આ જવાબ મળ્યો, ત્યારબાદ આનું વર્ગમૂળ કાઢ્યું એટલે આ જવાબ મળ્યો। તો ફાઇનલ જવાબ તમારો જી બરાબર 116 શું થાય તો કે 47। આવી જ રીતે થોડુંક ફેરવીને તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 15 આપેલું છે। ઉદાહરણ નંબર 15ની રકમમાં તમને શું કહે છે એ આપણે સમજી લઈએ કે 2 સંખ્યાનો ગુણોત્તર મધ્યક, 2 સંખ્યાનો ગુણોત્તર મધ્યક એટલે કે જી બરાબર કેટલા છે તો કે 2। આગળ શું કહે છે કે જો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 4 ગણી હોય, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 4 ગણી હોય તો આપણે ધારણા કરી લઈએ કે ધારો કે પહેલી સંખ્યા બરાબર આપણે ધારી શકીએ એ અને બીજી સંખ્યા છે એ એના કરતાં 4 ગણી એટલે 4 ગુણ્યા એ એટલે કેટલા થાય તો કે 4a। પહેલી સંખ્યા છે એના કરતાં બીજી સંખ્યા 4 ગણી છે એટલે મેં પહેલી સંખ્યા બરાબર એ ધાર્યું, બીજી સંખ્યા એના કરતાં 4 ગણી એટલે 4a થાય છે। હવે ગુણોત્તર મધ્યક આપણને આપી દીધો છે કેટલો 2 અને આપણે કિંમત શોધવાની છે કોની તો કે એની। ગુણોત્તર મધ્યક જી બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2, 2 જ ચલ લખશો કારણ કે આપણી પાસે 2 જ સંખ્યા છે। અહીંયા એનની કિંમત એમને રાખીએ। હવે x1 બરાબર કેટલા છે a, x2 બરાબર કેટલા છે તો કે 4a। ગુણોત્તર મધ્યકની કિંમત એણે આપેલી છે કેટલી 2। હવે બુદ્ધિથી વિચારો, 4a ગુણ્યા a એટલે a ગુણ્યા a એટલે a નો વર્ગ થાય અને અહીંથી જો વર્ગમૂળ કાઢવું હોય તો આ બાજુ શું કરવો પડે વર્ગ કરવો પડે। અહીંથી જમણી બાજુથી જો વર્ગમૂળ કાઢવું હોય તો ડાબી બાજુ આપેલી સંખ્યાનો વર્ગ કરવો પડે એટલે 2 નો વર્ગ છે એ કેટલો થઈ જશે 4 બરાબર 4 એમને એમ રાખીએ અને a ગુણ્યા a એટલે a નો શું થઈ જાય વર્ગ। હવે આપણે શોધવો છે a તો a ને કરતા બનાવીએ, 4 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે 4/4 બરાબર a નો વર્ગ। 4 4 ઉડી જાય, કંઈ ન વધે તો શું વધશે 1। અહીંથી વર્ગ કાઢવો હોય તો આ બાજુ વર્ગમૂળ કાઢવું પડે એટલે 1 નું વર્ગમૂળ શું થાય તો કે 1। તો આ તમારો જવાબ થાય a બરાબર 1। તો આ મેથડ તમારી ગુણોત્તર મધ્યકની છે। એકવાર જોઈ લ્યો પછી આગળ વધીએ।
ओके। उदाहरण नंबर 16 बे संख्याओं, उदाहरण नंबर 16 बे संख्याओं छे 9 અને 16। आनो समांतर मध्यक शोधवानो छे अने गुणोत्तर मध्यक शोधवानो छे अने तमारे एवुं साबित करीने आपवानुं छे के समांतर मध्यक ग्रेटर देन गुणोत्तर मध्यक। समांतर मध्यक एटले एक्स बार जे आपणे रीत नंबर 1 भणी गया। गुणोत्तर मध्यक एटले जी। तमारे साबित एवुं करवानुं छे के एक्स बार छे मोटो छे कोना करता तो के जी करता। तो पहेला आपणे बे मध्यको शोधवा पड़शे। हवे आपणी पासे बे ज चल छे एटले x1 बराबर 9 थाय अने x2 बराबर केटला थाय तो के 16। सौथी पहेला तो आपणे समांतर मध्यक शोधीए। समांतर मध्यक एटले एक्स बार, एनुं सूत्र तमने ख्याल ज हशे, सिग्मा xi छेदमा n। सिग्मा एटले बेयनो सरवाळो। 9 + 16 n बराबर केटला छे 2, कारण के आपणी पासे संख्या अवेलेबल केटली छे 2। 16 ने 9 केटला थाय 25। 25 भांगा 2 एटले x बार बराबर आपणी पासे मळे 12.5। આવી જ રીતે આપણે ગુણોત્તર મધ્યક શોધીએ તો x1 ગુણ્યા x2 9 ગુણ્યા 16। 16 નવા કેટલો થાય 144 અને 144 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 12। એટલે પહેલા આપણે સમાંતર મધ્યક શોધ્યો અને ત્યારબાદ આપણે ગુણોત્તર મધ્યક શોધ્યો। આપણે સાબિત કરવાનું હતું x બાર ગ્રેટર ધેન g। तो ऑलरेडी साबित थई गयुं छे। जुओ एक्स बार छे ए केटलो आवे छे तो के 12.5 अने जी छे ए केटलो छे 12। तो समांतर मध्यक मोटो थयो कोना करता तो के गुणोत्तर मध्यक करता। आपणे आज वस्तु साबित करवानी छे। हवे तमारा पाठ्यपुस्तकमां आपेलुं स्वाध्याय 3.3 ए 3.3 स्वाध्याय जे छे एनो पहेलो दाखलो આપણે જો આગળ વધીએ તો પહેલા દાખલાની અંદર તમને શું કહે છે સમજજો। નીચે આપેલી માહિતી માટે ગુણોત્તર મધ્યક શોધો। હવે ગુણોત્તર મધ્યક શોધવાનો છે। રકમ આપી છે 2 1 5 9 1 3 2 અને 4 આવી રીતે રકમ આપેલી છે। કોઈ વાંધો નહીં। આપણી પાસે ટોટલ 8 અવલોકનો છે એટલે n બરાબર કેટલા થાય 8। ગુણોત્તર મધ્યક g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 x4 x5 x6 x7 અને x8 8 સુધી આપણે આગળ વધીશું અને અહીંયા આપણી પાસે n ની કિંમત કેટલી છે 8। સૌથી પહેલા તો આપણે x1 એટલે 2 પછી 1 પછી 5 પછી 9 1 3 2 અને 4 દરેક ચલ આપણે લખી નાખ્યા। 2 એકુ 2 2 5 10 10 9 90 90 એકુ 90 90 ને ગુણ્યા 3 એટલે 270 270 ગુણ્યા 2 એટલે 540 540 ગુણ્યા આપણે કરવાના છે 4 એટલે આપણે કેલ્ક્યુલેટર ઉપર જોઈએ તો 540 ગુણ્યા 4 એટલે આપણી પાસે આવશે 2160। પણ અહીંયા આપણે અષ્ટમૂળ કાઢવાનું છે તો 8 છે તો શું કરવું પડે 2 હોય તો વર્ગમૂળ 4 હોય તો 2 વાર વર્ગમૂળ તો 8 હોય તો કેટલી વાર વર્ગમૂળ કાઢવું પડે 3 વખત કારણ કે 2 2 4 4 2 8 એટલે આનું કેટલી વાર વર્ગમૂળ કાઢવું પડશે 3 વખત વર્ગમૂળ કાઢવું પડશે। સૌથી પહેલાં તો 2160 નું આપણે એકવાર વર્ગમૂળ કાઢીએ તો અહીંયા આપણી પાસે 46.48 વધશે। હજી આપણે 4 અહીંયા લખશું। હવે 46.48 એનું આપણે વર્ગમૂળ કાઢશું એટલે આપણી પાસે વધશે 6.81 અને હજી આપણે એ 6.81 નું વર્ગમૂળ કાઢશું એટલે આપણી પાસે આવશે 2.61। આને કહેવાય ગુણોત્તર મધ્યક એટલે કે જીઓમેટ્રિક મીન।
રેડી 8 સંખ્યાઓ હતો એટલે આપણે કેટલી વખત વર્ગમૂળ કાઢવું પડ્યું? 3 વખત. પહેલાં અહીંયા બધાયનો ગુણાકાર કર્યો, પછી એકવાર વર્ગમૂળ, 2 વાર વર્ગમૂળ અને 3 વખત વર્ગમૂળ કાઢેલું છે. તો આ તમારી ગુણોત્તર મધ્યકની મેથડ થઈ. તમારા પાઠ્યપુસ્તકમાં બીજો દાખલો જે આપ્યો છે એમાં તમને ઘસારો આપેલો છે. આપણે એકાઉન્ટમાં ભણી ગયા કે ઘસારાને કારણે મિલકતની કિંમતમાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. એટલે એમાં પણ તમને ટકાવારી આપી છે. આપણે જે પહેલું ઉદાહરણ ગણ્યું એમાં વધારો હતો એટલે આપણે 100માં પ્લસ કર્યું. ઘસારાને કારણે મિલકતની કિંમત ઘટે એટલે જે ટકાવારી આપેલી છે એમાંથી આપણે શું કરવું પડશે? તો કે માઇનસ કરવું પડશે. હું તમને રકમ છે એ સમજાવું છું, ધ્યાન આપજો. એક મશીનરીની કિંમતમાં તેના પહેલાં 4 વર્ષોમાં 10%, 7%, 5% અને 2% ઘસારો ગણવામાં આવે છે. 10% ઘસારો ગણે છે, પછી 7% ઘસારો ગણે છે. ઘસારો ગણવાથી મિલકતની કિંમતમાં શું થાય? તો કે ઘટાડો થાય છે. એટલે જો આપણે વિચારીએ તો પહેલાં 10% ઘસારો ગણે છે એટલે આપણે શું કરવું પડે? તો કે x1 બરાબર 100 - 10%, એટલે વધે કેટલા? તો કે 90. પછી કેટલા ટકા ઘસારો ગણે છે? તો કે 7%, એટલે 100 - 7%, એટલે અહીંયા કેટલા વધશે? 93. x3 બરાબર કેટલા ટકા છે? 5%, એટલે 100 - 5%, એટલે અહીંયા કેટલા થશે? 95. પછી x4 બરાબર 100 - 2%, એટલે અહીંયા કેટલા થશે? 98. તો તમારી પાસે x1, x2, x3, x4 ચારે ચાર ચલ તૈયાર છે. તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર મૂકો. g બરાબર વર્ગમૂળમાં x1 × x2 × x3 × x4 અને 2 વખત વર્ગમૂળ કાઢો, કારણ કે કુલ સંખ્યા કેટલી છે? 4. 2 વખત વર્ગમૂળ કાઢો અને છેલ્લે જે જવાબ આવે એને 100માંથી માઇનસ કરવું ભૂલતા નહીં, કારણ કે આ ઘસારો છે એટલે બાદબાકી કરવી પડે. તો એક આ દાખલો અને ત્રીજો દાખલો એ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. અહીંયા તમારું જે પ્રકરણ 3 છે મધ્યવર્તી સ્થિતિના માપ એ પૂરું થાય છે. બરાબર. આપણે તમામ મેથડો સમાંતર મધ્યક, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક, બહુલક અને ગુણોત્તર મધ્યક તમામ મેથડો આપણે કરી નાખી. તમારા સ્વાધ્યાય 3માં બધા મિક્સ મેથડના દાખલાઓ આપેલા છે, એ તમામ તમારે ગણવાના છે અને એમાં જો કોઈ પણ ક્વેરી હોય તો એ તમારે પ્રશ્નો પૂછવાની છૂટ છે. બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચોથું પ્રકરણ જે છે ત્યાંથી આપણે આપણા નવા અભ્યાસક્રમની શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ એ ચેપ્ટર આપણે પૂરું કર્યું. એમાં સ્વાધ્યાય 3માં આપેલા AB વિભાગ અને અલગ અલગ રીતના દાખલાઓ છે એ તમારે ગણવાના છે, જે તમને યાદ હશે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 4 પ્રસારમાન. પ્રસારમાન ચેપ્ટર આપણે ચોથું એટલા માટે શરૂ કરીએ છીએ કે આ ચેપ્ટર ખૂબ લાંબુ છે પણ તમને ભણવામાં બહુ મજા આવશે. કારણ કે તમે ત્રીજા ચેપ્ટરમાં જે ચલ ભણી ગયા ચતુર્થક, દશાંશક, શતાંશક, મધ્યસ્થ, બહુલક, એ જ બધાય ચલ પાછા આ જ પ્રકરણમાં રિપીટ થશે. પણ અહીંયા મેથડો ઝાઝી છે પણ તમને પ્રકરણ બહુ સહેલું લાગશે અને ત્રીજા ચેપ્ટરમાં જે ચલ આવતા હતા એ જ બધાય ચલ છે એ પાછા ચોથા ચેપ્ટરમાં આવશે. એટલે આપણને થોડુંક જાણીતું લાગે. એટલે ત્રીજું, ચોથું ને પાંચમું ત્રણેય ચેપ્ટર કનેક્ટેડ છે, એટલે આપણે એકી સાથે ચલાવશું. આજે આપણે ચોથા પ્રકરણમાં પ્રસારમાનના માપમાં રીત નંબર 1 એનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. રીત નંબર 1 છે વિસ્તાર અને
વિસ્તારાંક, વિસ્તાર અને વિસ્તારાંક. હવે વિસ્તાર જે છે એને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. એટલે રેન્જ એટલે એની સંજ્ઞા શું છે? આ. એનું સૂત્ર થાય XH માઇનસ XL. XH એટલે સૌથી મોટું અવલોકન અને XL બરાબર સૌથી નાનું અવલોકન. આ રીતનો ફાયદો એ છે કે અવર્ગીકૃત માહિતી હોય, વર્ગીકૃત માહિતી હોય, અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. XH એટલે કે હાયર વેલ્યુએશન ઓફ X, એટલે કે X ની સૌથી મોટામાં મોટી કિંમત, અને XL એટલે લોઅર વેલ્યુએશન ઓફ X. હવે આનું જે સાપેક્ષ માપ છે એ છે વિસ્તારાંક. વિસ્તારાંકનું સૂત્ર થાય R ના છેદમાં XH પ્લસ XL. R એટલે વિસ્તાર, એ આપણે ઉપર શોધીને લાવ્યા હશે, એટલે એ જ R અહીંયા તમે મૂકી શકો. આને તમે બીજી રીતે લખી શકો XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. આવી રીતે લખી શકો, કારણ કે R છે એનું સૂત્ર શું છે? XH માઇનસ XL. અને અહીંયા R ની જગ્યાએ આ વસ્તુ આપણે મૂકી શકીએ, પણ આપણે એ મૂકતા નથી. આપણે R જ લખશું, કારણ કે ઉપર આપણે એ કિંમત મેળવેલી છે તો પાછી નીચે એ જ ગણતરી કરવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી. તો આ જે આપણી રીત નંબર 1 છે, વિસ્તાર અને વિસ્તારાંક. વિસ્તારનું સૂત્ર XH માઇનસ XL, સૌથી મોટામાં મોટી કિંમત અને સૌથી નાનામાં નાની કિંમત બંનેની બાદબાકી. અને એનો જે સાપેક્ષ ચલ છે વિસ્તારાંક, એનું સૂત્ર R ના છેદમાં XH પ્લસ XL થશે. તો બાળકો જરાક સૂત્ર ઉપર 1 મિનિટ નજર ફેરવી લ્યો, પછી આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલાઓની શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો છે એનો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ છીએ. સ્વાધ્યાય 4.1 માં તમને એવું કહે છે પહેલા દાખલામાં કે નીચે આપેલ અવલોકનો માટે 10 અવલોકનો માટે વિસ્તાર અને વિસ્તારાંકની કિંમત મેળવો. તમને અવલોકનો આપેલા છે 162, 145, 170, ત્યાર પછી 181, 167, 151, ત્યાર પછી 175, 185, 169 અને 156. આ 10 અવલોકનો આપણને બાળકો આપેલા છે. તો એનો મતલબ એવો થયો કે n બરાબર કેટલા થશે? 10. ખાલી યાદ રાખવા માટે, બાકી આપણે એનું કંઈ કામ છે નહીં. હવે આપણે આમાં સૌથી પહેલા XH અને XL મેળવવો પડશે. XH એટલે સૌથી મોટું અવલોકન અને XL એટલે સૌથી નાનું અવલોકન. હવે પહેલા તો આપણે આમાં ગોતીએ XH. આમાં તમને સૌથી મોટું અવલોકન કયું દેખાય છે એ તમે મને કહો. તો કે મને સૌથી મોટું અવલોકન દેખાય છે 185. એટલે અહીંયા આપણે XH બરાબર લખશું 185. હવે આમાં તમને સૌથી નાનું અવલોકન કયું દેખાય છે? તો કે 151 છે, મને નાનું અવલોકન દેખાય છે. નહીં, 145 છે, એ નાનામાં નાનું અવલોકન છે. ખાસ નિરખીને જોવું, કારણ કે એ નક્કી થઈ ગયા પછી દાખલામાં આપણે કંઈ કરવાનું રહેતું નથી. ચાલો, તો સૌથી નાનામાં નાનું અવલોકન એટલે XL બરાબર કેટલા મળી ગયા આપણને? 145. બસ, હવે કંઈ કરવાનું જ નથી. સૌથી પહેલા આપણે મેળવશું વિસ્તાર એટલે કે રેન્જ એટલે કે R. એનું સૂત્ર છે XH માઇનસ XL. XH એટલે સૌથી મોટું અવલોકન 185. XL એટલે સૌથી નાનું અવલોકન 145. 185 માંથી 145 જાય એટલે વિસ્તાર R ની કિંમત
આપણી પાસે મળે કેટલી? તો કે 40. કમ્પ્લીટ. હવે એનો સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંક. વિસ્તારાંકનું સૂત્ર r/xh પ્લસ xl. r બરાબર આપણે શોધીને લાવ્યા છીએ કેટલા? તો કે 40. xh આપણી પાસે છે 185. xl છે આપણી પાસે કેટલા? 145. હવે આપણે કેલ્ક્યુલેટર આપણી પાસે રાખી લઈએ. 185 અને 145 બેનો સરવાળો કરીએ એટલે 330 થાય. એટલે વિસ્તાર r બરાબર 40/330 એટલે 40 ભાગ્યા આપણે 330 કરવાના છે. 40 ભાગ્યા 330 એટલે 0.12. આ તમને સાપેક્ષ વિસ્તાર એટલે કે શું મળ્યું? તો કે વિસ્તારાંક છે ને. ખૂબ જ સરળ. સૌથી મોટામાં મોટી કિંમત ગોતવાની, એને xh કહેવાનું. પછી સૌથી નાનામાં નાની કિંમત મેળવવાની, એને xl કહેવાનું. બેની બાદબાકી એટલે વિસ્તાર મળી ગયો. અને પછી વિસ્તારાંકનું સૂત્ર r/xh પ્લસ xl. મેં તમને લેક્ચર શરૂ કર્યું ત્યારે જ કહી દીધું કે ચેપ્ટર બહુ મોટું છે, પણ મેથડો એટલી સહેલી છે અને તમને ભણવાની ખૂબ જ મજા આવશે. બરાબર. તો આ હતો દાખલા નંબર 1 કે જેમાં આપણે વિસ્તાર અને વિસ્તારાંક મેળવી લીધું. હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં પણ તમને એવું જ કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો. હવે એમાં મુસાફરોની સંખ્યા અને બસની સંખ્યા. હવે તમારે બસની સંખ્યાનો વિસ્તાર ને વિસ્તારાંક શોધવાનો છે. તો મુસાફરો છે એ તમારા માટે અવલોકન થાય અને બસની સંખ્યા છે એ તમારા માટે આવૃત્તિ એટલે કે f થાય. તો અવલોકનોમાં એને આપેલું છે 2, 7, 10, 2, 7, 10 અને 18, 25, 30, 18, 25, 30 અને લાસ્ટમાં આપેલું છે 37. હવે એની સામેની સંખ્યા આપેલી છે 1, 4, 11, 17, 23, 16 અને લાસ્ટમાં આપેલું છે 5. ઓકે. તો આ વર્ગીકૃત માહિતી છે અને અસતત આવૃત્તિ વિતરણ છે. મેં તમને સૂત્ર સમજાવતી વખતે કહી દીધું કે આ રીતમાં સૌથી મોટો ફાયદો શું છે કે ગમે તે ચલ હોય, અવર્ગીકૃત હોય, વર્ગીકૃત હોય, અસતત હોય કે સતત હોય, સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો આ અવલોકન છે. તો તમને સૌથી મોટું અવલોકન કયું દેખાય છે? તો કે 37. એનો મતલબ એવો થયો કે સૌથી મોટું અવલોકન 37 છે એટલે xh બરાબર કેટલા થાય? 37. સૌથી નાનું અવલોકન તમને કયું દેખાય છે? 2 એટલે xl બરાબર કેટલા થાય? 2. બસ. તો xh ને xl મળી જાય પછી આપણે દાખલામાં કંઈ વિચારવાનું રહેતું નથી. ડાયરેક્ટ આપણે વિસ્તાર એટલે કે રેન્જ એટલે કે r મેળવશું. xh માઇનસ xl. xh એટલે 37, xl 2 એટલે વિસ્તાર જે છે એ r બરાબર આપણી પાસે શું થશે? 35. તો હવે એનો સાપેક્ષ વિસ્તાર મેળવી લઈએ. વિસ્તારાંક r/xh પ્લસ xl. r બરાબર કેટલા? 35. xh બરાબર કેટલા છે? તો કે 37 વત્તા xl બરાબર કેટલા છે? તો કે 2. 35/37 પ્લસ 2 એટલે કેટલા થાય? 39. હવે આપણે 37 ભાગ્યા 39 કરીએ તો 0.95 આવે છે. શું આવે છે? 0.95. આ વિસ્તારાંક થયો. કમ્પ્લીટ. અહીંયા આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણમાં વિસ્તાર અને વિસ્તારાંક મેળવી લીધો. ત્યાં આપણે પહેલો દાખલો ગણ્યો એ અવર્ગીકૃત માહિતીનો હતો. બીજો દાખલો વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણનો છે. તો આપણો પ્રશ્ન એ હોય તો સતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે વર્ગ લંબાઈ હોય તો શું કરવું? એનું સોલ્યુશન પણ તમને આપી દઉં. દાખલા નંબર 3 તમને જે આપેલા છે તમારા સ્વાધ્યાયમાં 4.1 માં, એમાં ત્રીજો દાખલો જે છે
એ સતત આવૃત્તિ વિતરણનો છે। એમાં તમને વર્ગ આપેલા છે, હું તમને લખી દઉં છું। વર્ગ શું આપેલા છે તો કે 20 થી 30, પછી 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80। એની આવૃત્તિ સંખ્યા આપણને આપેલી છે 8, 20, 25, 60, 45 અને 10। ખરેખર વિચારો તો આવૃત્તિઓનું તો આપણે કંઈ કામ હોતું જ નથી। આપણે તો કામ કોનું હોય છે? અવલોકનોનું કામ હોય છે। આપણે અહીંથી જ પકડવાનું છે। હવે અહીંયા તમે વર્ગ ઉપર નજર ફેરવો તો સૌથી મોટામાં મોટા વર્ગમાં તમને કયું ચલ દેખાય છે તો કે 80। તો એનો મતલબ એવો છે કે સૌથી મોટું અવલોકન આપણી પાસે 80 છે। તો સૌથી નાનામાં નાનો વર્ગ જુઓ 20 થી 30, એટલે નાનામાં નાની સંખ્યા કઈ છે? 20। એનો મતલબ એવો છે કે XL બરાબર કેટલા થઈ જશે તો કે 20। બસ, તો XH અને XL મળી જાય પછી તો આપણે રાજા છીએ। સૌથી પહેલા તો આપણે વિસ્તાર મેળવીશું। વિસ્તાર એટલે રેન્જ એટલે R, XH માઇનસ XL, 80 માઇનસ 20 એટલે 60। ત્યારબાદ વિસ્તારાંક એટલે R ના છેદમાં XH પ્લસ XL, 60 ના છેદમાં XH કેટલા છે? 80 અને XL કેટલા છે? 20। તો 60 ના છેદમાં 80 અને 20 એટલે કેટલા થઈ જાય? 100। એક એક જીરો ઉડી જાય, 6/10 એટલે 0.6। તો આ તમારો સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંકની કિંમત થઈ। અહીંયા તમારું રીત નંબર 1 વિસ્તાર અને વિસ્તારાંક કમ્પ્લીટ થઈ ગયું। હવે ચોથો દાખલો છે, એક તો તમારે ગણવો પડે ને। 3 દાખલા મેં ગણ્યા, 4.1 માં 4 દાખલા છે, 3 મેં ગણ્યા, ચોથો તમારે ગણવાનો છે। પણ અહીંયા તમારું રીત નંબર 1 છે વિસ્તાર અને વિસ્તારાંક, એ કમ્પ્લીટ થઈ ગયું। વિસ્તારનું સૂત્ર હતું R બરાબર XH માઇનસ XL અને વિસ્તારાંકનું સૂત્ર છે R ના છેદમાં XH પ્લસ XL। એના લાભ અને ગેરલાભ તમારા પાઠ્યપુસ્તકમાં થિયરિકલ આપેલા છે, એ તમારે વાંચવાના રહેશે। આ ખાસ યાદ રાખજો। ચોથો દાખલો છે એ તમારા માટે છે। આ ત્રણેય દાખલા ઉપર એક વખત નજર ફેરવી લ્યો। ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે રીત નંબર 2, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક। ચતુર્થક શબ્દ આવ્યો એટલે તમને થોડોક ઝબકારો થઈ ગયો હશે। આપણે પ્રકરણ 3 માં ચતુર્થક, દશાંશક અને શતાંશક ભણી ગયા। તો સૌથી પહેલા તો ચતુર્થક વિચલન એટલે કે QD, એને ઇંગ્લિશમાં ક્વોર્ટાઇલ્સ ડેવિએશન કહેવાય। એટલે એની સંજ્ઞા શું થાય? QD। જોજો સૂત્ર હમણાં, Q3 માઇનસ Q1 છેદમાં 2। તમારે કંઈ નવીન ભણવાનું થતું નથી। Q3 એટલે ત્રીજો ચતુર્થક, તમે શીખી ગયા છો। Q1 એટલે પ્રથમ ચતુર્થક, તમે શીખી ગયા છો। હવે સમજાય છે ચોથું પ્રકરણ શું કામ શરૂ કર્યું? આ બધાય ચલ આપણે અગાઉ ભણી ગયા છે, એટલે આપણને હવે સમજવું સહેલું પડે। હવે આનો જે સાપેક્ષ વિસ્તાર છે એ છે ચતુર્થક વિચલનાંક। એટલે ચતુર્થક વિચલનાંકનું સૂત્ર થાય Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1।
કોઈ ડિફરન્સ નથી. પ્રથમ અને તૃતીય ચતુર્થક Q1 અને Q3 મેળવો, અંશમાં માઇનસ ને છેદમાં પ્લસ. નવું ચલ જેને કહેવાય કે જે આપણે ભણ્યા નથી એવું કંઈ પણ આમાં આવતું નથી, કારણ કે તમને ચતુર્થક મેળવતા આવડે છે. આપણે ત્રીજા પ્રકરણમાં અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, એમાં અસતત આવૃત્તિ વિતરણ ને સતત આવૃત્તિ વિતરણ બધાયમાં ચતુર્થક શોધી લીધેલા છે. તો આ રીત નંબર 2 છે. આના સૂત્રો છે એ તમે કમ્પ્લીટ કરી રાખજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ મેથડના દાખલા એટલે કે સ્વાધ્યાય 4.2 છે એ હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ.